હજીરાના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવ્યો હતો. હત્યાની આશંકાના પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. નવજાગૃતિ સ્કૂલ પાસેના ખેતરમાં માનવ કંકાલ પડ્યું હોવાની જાણ પોલીસને થઈ હતી. હજીરાના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવ્યું. હત્યાની આશંકાના પગલે પોલીસે તપાસ શરૂ કરી. નવજાગૃતિ સ્કૂલ પાસેના ખેતરમાં માનવ કંકાલ પડ્યું હોવાનું જાણ પોલીસને થઈ હતી. મજૂરો લાકડા કાપવા માટે ખેતરમાં ગયા હતા. જે વેળાએ માનવ કંકાલ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. હજીરા પોલીસે માનવ કંકાલનો કબજો લઈ નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યું હતું. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, જેમાં માનવ કંકાલ પુરુષનું હોવાનું બહાર આવ્યું છે. રિપોર્ટમાં 30 થી 40 વર્ષની ઉંમરના વ્યક્તિનું કંકાલ 3 મહિના પહેલા મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તારણ. માનવ કંકાલ કોનું છે તેની તપાસ ઓળખ કરવી પોલીસ માટે મુશ્કેલ છે. ઓળખ મેળવવા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.